નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ ક્લાસીસની અંદર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, 2024 A1 બેચ ફોર રિવિઝન બેચ ની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મારો વોઇસ ક્લિયર આવે છે? મારો ફેસ તમને ક્લિયર બતાય છે? તો આજે આપણા લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ. ચલો ફટાફટ જણાવી દઈએ વિદ્યાર્થી. ઓકે, ડન છે, સરસ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે આજના ક્લાસીસની અંદર આપણે શું જોવાનું છે? તો કે આજના ક્લાસીસ અંદર વિદ્યાર્થી મિત્રો આપણે एक मिनट विद्यार्थी मित्रों, ये कौन क्या चल रहा है बे? चलो तो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 9 प्रकाश परावर्तन અને વક્રીભવન એનું આપણે ફૂલ રિવિઝન આજના લેક્ચરની અંદર જોવાના છીએ કે આની અંદર શું શું છે એ આપણે ભણી ગયા છીએ અને શું શું યાદ રાખવા જેવું છે. જે તમે અંત સુધી જોડાયેલા રહેશો તો તમને જરૂરથી જાણવાની મજા આવશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત ક્યાંથી થાય છે? તો કે ભાઈ પ્રકાશ એટલે શું, તેનું સ્વરૂપ. ભાઈ તો કે આપણે બધાને ખબર છે કે આંખમાં સંવેદના જે ઉપજાવે ને આપણે એવા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહીએ છીએ? પ્રકાશ કહીએ છીએ. અને પ્રકાશ છે એ પોતે કેવો છે? તો કે ભાઈ તરંગ સ્વરૂપ છે એ વિદ્યાર્થી મિત્રો પોતે ધરાવે છે. અને આપણે બધાને ખબર છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું બેટા? તો કે જે પ્રકાશની અંદર તમે ઝૂમ કરશો તો તમને એક કિરણ જોવા મળશે કે જેની અંદર એક વિદ્યુત ઘટક હોય છે અને બીજો ચુંબકીય ઘટક હોય છે વિદ્યાર્થી મિત્રો. એ પણ આપણને બધાને ખબર છે. અને આવી રીતે તમે જોશો તો આ વિદ્યુત ઘટક છે એ આવી રીતે ગતિ કરે છે અને જે ચુંબકીય ઘટક છે પોતે આડો આવી રીતના ગતિ કરતો હોય છે, જે આપણને વિદ્યાર્થી મિત્રો ખબર છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો તરંગ સ્વરૂપ ધરાવે, એટલે કે તરંગો જેવી રીતના ગતિ કરે છે એવી જ રીતે છે વિદ્યાર્થી મિત્રો કોણ? તો કે ભાઈ પ્રકાશ છે પોતે ગતિ કરતો હોય છે, આપણને બધાને ખબર છે. બરોબર. પ્રકાશ ક્યારેક ક્યારેક કણ સ્વરૂપે પણ ધરાવે છે. પ્રકાશ પોતે કણ સ્વરૂપનો પણ પોતે બનેલો હોય છે. એટલે કે શું વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રકાશ પાસે ડ્યુઅલ નેચર છે, એટલે કે બે પ્રકાર છે. એક તો એ તરંગ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે અને બીજું એ પોતે છે એ કણ સ્વરૂપે પણ પોતે અસ્તિત્વ ધરાવે છે. એવું આપણે ભણી ગયા. ત્યાર પછી આપણે સમજવાનું છે કે વસ્તુ આપણને શાથી દેખાય છે? તો કે ભાઈ જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર પ્રકાશ પડે છે ત્યાંથી પ્રકાશના કિરણો પરાવર્તન પામી અને આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણને શું જોવા મળે છે? તો કે વસ્તુ, કોઈ પણ વસ્તુ છે આપણે જોઈ શકીએ છીએ. અહીંયા તમે જોઈ રહ્યા છો કે સૂર્યનો પ્રકાશ છે એ કોની ઉપર પડે છે? તો કે ફૂલ ઉપર પડે છે અને ફૂલ ઉપરથી પ્રકાશના કિરણો પરાવર્તિત થઈને આપણી આંખમાં પડે છે, એટલા માટે આપણને આ ફૂલ છે એ દેખાય છે. એ વસ્તુ આપણને બધાને ખબર છે. ત્યાર પછી આપણે જોઈએ તો ભાઈ અરીસો કોને કહેવાય એના વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે કે ભાઈ અરીસો એક્ઝેક્ટ શું છે? તો કે આપણને બધાને ખબર છે કે ભાઈ પરાવર્તક સપાટી, બરોબર, અને પછી કેવી હોય? સમતલ હોય, એને આપણે શું કહીએ? સમતલ અરીસો કહીએ. ભાઈ જેની પરાવર્તક સપાટી છે, જે અરીસાની પરાવર્તક સપાટી કેવી હોય? સમતલ હોય, એને આપણે શું કહીએ વિદ્યાર્થી મિત્રો? તો કે એને આપણે અરીસો કહીએ છીએ. હવે અરીસા દ્વારા વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો થોડાક પ્રતિબિંબો રચાય છે, એની આપણે ખાસિયતો જોવાની છે. એની ખાસિયતો શું શું છે? પહેલી ખાસિયત તો એવી છે કે ભાઈ કેવી છે? તો કે હંમેશા માટે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચે. કોણ? તો કે અરીસો છે હંમેશા માટે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચે છે. બીજું આપણે જોવા જઈએ તો પ્રતિબિંબનું જે પરિમાણ છે એ વસ્તુના પરિમાણ જેટલું જ હોય, એટલે કે જેવડું પ્રતિબિંબ હોય એવડું જ તમને વિદ્યાર્થી મિત્રો તમે જેવડા હોય એવડું જ તમારું પ્રતિબિંબ તમને વિદ્યાર્થી મિત્રો જોવા મળે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો વસ્તુના અરીસાથી જેટલા અંતરે આગળ હોય તેટલા જ અંતરે તમને પ્રતિબિંબ અંદર અરીસાથી અંદર જોવા મળે છે. તમે અરીસાથી જેટલા આગા છો એટલું જ તમને અરીસાની અંદર પણ પ્રતિબિંબ આગું દેખાવાનું છે. એ પણ આપણને વિદ્યાર્થી મિત્રો ખબર છે. અને ચોથી ને ખાસ માન્યતાઓ એ છે કે વસ્તુના પ્રતિબિંબના છે એ શું થઈ જાય છે? તો કે બાજુઓ ઉલટાવાઈ જાય છે. એટલે કે વસ્તુની ડાબી બાજુ છે એ પ્રતિબિંબની જમણી બાજુ થઈ જાય અને જમણી બાજુ છે પ્રતિબિંબની ડાબી બાજુ થઈ જાય. તો તમે અરીસા સામે ઉભા રહ્યો અને તમે ડાબો હાથ ઊંચો કરો, સોરી આ જમણો છે, ડાબો હાથ ઊંચો કરો તો શું થાય? તો કે તમને અરીસામાં એવું લાગે તમે જમણો હાથ ઊંચો કર્યો છે. તમે જો જમણો હાથ ઊંચો કરો તો તમને અરીસામાં એવું લાગે તમે ડાબો હાથ ઊંચો કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ થતું હોય છે. આ સમતલ અરીસા દ્વારા રચાતી શું છે? તો કે પ્રતિબિંબોની ખાસિયતો છે, જે પણ આપણે વિદ્યાર્થી મિત્રો ટોપર બેચની અંદર ભણી ગયા હતા. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો સમતલ અરીસાનો ઉપયોગો ક્યાં ક્યાં થાય જુઓ તો કે સમતલ અરીસાઓ છે એનો ઉપયોગ એક તો દર્પણ તરીકે થાય. કોઈ પણ વસ્તુ આપણે જોવી હોય, દિલ લગા લિયા मैंने तुमसे प्यार करके, હા એ દિલ લગાવવાની વાત નથી કરવાની ભાઈ, રિવિઝન કરવાનું છે. બરોબર. તો દર્પણ એટલે કે અરીસા તરીકે વાપરીએ. બીજું પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ છે એની અંદર પણ વપરાતું હોય
છે કે શું છે પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ. તો કે પેરિસ્કોપ છે આપણે બધાને ખબર ક્યાં વપરાય સબમરીન ની અંદર, અને કેલિડોસ્કોપ છે અલગ અલગ ભાતો રચાવવા માટે વપરાય છે, પણ આપણે એવી ચર્ચા કરી ગયા હતા. બરોબર, ક્લિયર છે. ત્યાર પછી આપણે ભણ્યા ગોલીય અરીસો કોને કહેવાય અને તેના પ્રકાર જણાવો. તો કે ગોલીય અરીસો આપણને બધાને ખબર છે જેની પરાવર્તક સપાટી છે એ પોલા ગોળાનો એક ભાગ હોય, અને એ પરાવર્તક સપાટી કેવી હોય? વક્રાકાર હોય. પરાવર્તક સપાટી કેવી હોય? વક્રાકાર હોય. એને આપણે શું કહીએ છીએ? તો કે ગોલીય અરીસો કહીએ. તો જો એ લખ્યું છે કે ભાઈ જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાનો પૃષ્ઠનો એક ભાગ હોય તેને ગોલીય અરીસો કહેવામાં આવે છે. અને ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોય છે. ગોલીય અરીસો છે એની સપાટી કાં તો અંદર તરફ વક્રાકાર હોય કાં તો બહારની તરફ વક્રાકાર હોય, જે પણ આપણે વિદ્યાર્થી મિત્રો ભણ્યા હતા. હવે ગોલીય અરીસાના બે પ્રકાર, એક તો અંતર્ગોળ અને બીજું બહિર્ગોળ. એક તો અંતર્ગોળ અને બીજું બહિર્ગોળ અરીસો, એ પણ આપણને બધાને ખબર છે. તો આપણે બધાને ખબર છે કે અંતર્ગોળ બહિર્ગોળમાં શું તફાવત છે. અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો કે ભાઈ આપણને બધાને ખબર છે કે જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની પરાવર્તક સપાટી છે એ હોય, બરોબર, એ લખું જો કે જે પોલા ગોળાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય એને આપણે શું કહીએ? અંતર્ગોળ અરીસો. કે અંદરની બાજુ આ તમે જોઈ રહ્યા છો કે અંદરની આ એક પોલા ગોળો છે, એક પોલો કાચનો ગોળો છે, ફરવા નથી, એક પોલો કાચનો ગોળો છે, એમાંથી વચ્ચે તમે આ કાપી નાખો તો તમને અંદરની સપાટી જો પરાવર્તક હોય, અંદરની સપાટી વક્રાકાર પરાવર્તક હોય તેને આપણે શું કહીએ? અંતર્ગોળ અરીસો. બહિર્ગોળ કોને કહીએ? તો બહારની સપાટી બહારની વક્રાકાર સપાટી છે કેવી હોય? પરાવર્તિત હોય, એને આપણે શું કહીએ? તો કે બહિર્ગોળ લેન્સ આપણે વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ. બરોબર. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો થોડાક આપણે પદો ભણવા બહુ જરૂરી છે કે ભાઈ ગોલીય અરીસાઓ માટે થોડાક પદો ભણવા જરૂરી છે. જેમ કે ધ્રુવ કોને કહેવાય? વક્રતા કેન્દ્ર કોને કહેવાય? વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? મુખ્ય અક્ષ કોને કહેવાય? મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? અને દર્પણ મુખ કોને કહેવાય? તો એ શોર્ટમાં ફટાફટ આપણે જોઈ લઈએ. તો આકૃતિ તમને જો યાદ હોય ને, આકૃતિ તમને યાદ હોય તો આની ઉપરથી તમે બધું બનાવી શકો. તમે જુઓ અહીંયા એક આપણે અંતર્ગોળ અરીસો રાખ્યો છે, દેખાય છે? આ અંતર્ગોળ અરીસો છે એમનો વચ્ચેનો જે બિંદુ છે, આ વચ્ચેનું જે બિંદુ છે વિદ્યાર્થી મિત્રો, એમનું આ વચ્ચેનું જે બિંદુ છે એને શું કહીએ? ધ્રુવ પી કહીએ છીએ. ત્યાર પછી આ પોલો ગોળો છે એ આ એક લેન્સ છે એ જે પોલા ગોળામાંથી બનાવવામાં આવ્યો છે, આ એક લેન્સ નહીં પણ અરીસો, આ અરીસો જે પોલા ગોળામાંથી બનાવવામાં આવેલો છે એ પોલા ગોળાનું જે કેન્દ્ર છે એ કેન્દ્રને આપણે શું કહીએ છીએ બેટા? તો કે વક્રતા કેન્દ્ર કહીએ છીએ. બરોબર. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ધ્રુવ પી અને અહીંયા સી, આ બંને વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? તો કે વક્રતા ત્રિજ્યા આર કહીએ છીએ. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો આ ધ્રુવ પી અને મુખ્ય અક્ષમાંથી પસાર થતી જે કાલ્પનિક રેખા છે, આ કાલ્પનિક રેખા એને આપણે શું કહીએ છીએ? તો કે મુખ્ય અક્ષ કહીએ છીએ. ત્યાર પછી મુખ્ય અક્ષને સમાંતર આવતા જે કિરણો છે, મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો છે એ અરીસા ઉપર પડશે, અને અરીસા ઉપર પડીને શું થશે? તો કે બધા કિરણો પરાવર્તિત થશે કે નહીં થાય? અને બધા કિરણો પરાવર્તિત થઈને કોઈ એક બિંદુ પાસે શું થવાના છે? તો કે ભેગા થવાના છે. એ જે બિંદુ પાસે આ પરાવર્તિત કિરણો બધા એકત્રિત થાય એને આપણે શું કહીએ છીએ? તો કે મુખ્ય કેન્દ્ર કહીએ છીએ, જેને આપણે કેપિટલ એફ વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ ધ્રુવી નહીં, ધ્રુવ પી અને આ મુખ્ય કેન્દ્ર એફ છે એમની વચ્ચેનું જે અંતર છે જેને આપણે શું કહીએ છીએ? તો કે કેન્દ્ર લંબાઈ એફ કહીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો આ જે અરીસો છે એમનું જે મુખ છે એટલે કે એમ થી લઈને એમ વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહેવામાં આવે છે? તો કે દર્પણ મુખ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. તો આટલું ઈઝી છે. આટલા મુદ્દાઓ તમે યાદ રાખો, આ આકૃતિ યાદ હોય તો એની ઉપરથી તમે અરીસા માટે જરૂરી જેટલી પણ સંજ્ઞાઓ છે એ તમે જાણી શકો. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે ગોલીય અરીસા ઉપર જ્યારે ગોલીય અરીસો કોઈ પણ હોય એની સામે આપણે કોઈ પણ વસ્તુને મૂકીએ તો આપણને પ્રતિબિંબ જોવા મળે કે નથી મળતું? બરોબર, પ્રતિબિંબ જોવા મળે કે નથી મળતું બેટા? બરોબર. તો એ જે પ્રતિબિંબ તમને જોવા મળે એ પ્રતિબિંબ તમે જુઓ છો, પરંતુ એ પ્રતિબિંબ જોવા માટે આપણે થોડી કિરણાકૃતિઓ જોવી પડે, અને એ કિરણાકૃતિઓ માટે 4 કિરણો તમારે સમજવા પડે. તો કે જ્યારે તમે કોઈ પણ મુખ્ય અક્ષ છે, આ મુખ્ય અક્ષ છે એને સમાંતર કોઈ કિરણ આવે તો એ કેમાંથી પસાર થાય? હંમેશા માટે પરાવર્તિત કિરણ, તો કે એફ માંથી પસાર થાય, આપણને બધાને ખબર છે. એવી જ રીતે બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો જ્યારે મુખ્ય અક્ષ સમાંતર કિરણ આવડે તો એ પણ કિરણ છે પરાવર્તિત થઈને આગું વયું જાય, પરંતુ એને પાછળની બાજુ લંબાવવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એ પાસે છે એ છેદતું એવું આપણને ભાસ થતો હોય છે. બીજું કિરણ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કેવું છે? તો કે ભાઈ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. જો પ્રકાશનું કિરણ છે વસ્તુ પરથી છે એ ક્યાંથી? તો કે મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થઈને આવતું હોય તો એનું પરાવર્તન છે એ કેવી રીતના થાય? તો કે આ જે મુખ્ય અક્ષ છે
એને સમાંતર થતું હોય છે. એવી જ રીતે બહિર્ગોળ અરીસાની જો વાત કરીએ તેમાં પણ એવું છે કે આ કિરણ છે પોતે આવે છે, જે આપણે એવું આભાસ આપણને થાય છે કે જે એફમાંથી પસાર થાય છે, પરંતુ અહીંયા અરીસાને કારણે પરાવર્તિત થઈ જાય છે અને પરાવર્તિત થઈ જાય અને આપણને જે મુખ્ય અક્ષ સમાંતર મળે. ત્રીજું કિરણ આપણે જોવું બહુ જરૂરી છે કે જ્યારે પ્રકાશનું આપાત કિરણ છે એ ક્યાંથી આવે તો કે સી માંથી પસાર થાય. કેમાંથી પસાર થાય? સી માંથી પસાર થાય તો સી માંથી પાછું વ્યૂ જાય. સેમ ટુ સેમ આમાં પણ એવું જોવા મળે છે. ચોથું કિરણ આપણે પણ સમજવું જરૂરી છે કે જ્યારે પ્રકાશનું કિરણ છે એ પી બિંદુ પાસેથી પરાવર્તિત થાય તો પી બિંદુને સમાંતર જ આગળ વ્યૂ જાય છે. એવી રીતે અહીંયા પણ પી બિંદુમાં પસાર થાય તો પી બિંદુને સમાંતર જ એ પોતે આગળ વ્યૂ જાય છે. આ 4 કિરણો તમને યાદ હોય તો હવે તમને કિરણાકૃતિ આવડવી જોઈએ. તો જોઈએ ચાલો કે જ્યારે આપણે અંતર્ગોળ અરીસો લઈએ અને એ અંતર્ગોળ અરીસાની અંદર વસ્તુનું આપણે સ્થાન ક્યાં રાખીએ તો કે અનંત અંતરે રાખીએ, જેમ કે સૂરજ, અને એનું આપણે પ્રતિબિંબ જોવું છે તો અહીંયા જોઈએ તો અહીંયા તમે જોશો તમને શું જોવા મળશે? તો જો અહીંયાથી પ્રકાશનું કિરણ એક આવ્યું, બરોબર, આ મુખ્ય અક્ષ સમાંતર છે, કેમાં પસાર થશે? એફ માંથી. બીજું પ્રકાશનું કિરણ આવ્યું, એ કોને સમાંતર છે તો કે મુખ્ય અક્ષ કેમાં પસાર થશે તો કે ભાઈ એફ માંથી. તો અહીંયા તમને છે સૂરજનું પ્રતિબિંબ છે વિદ્યાર્થી મિત્રો જોવા મળશે. તો વસ્તુનું તમને સ્થાન ક્યાં જોવા મળે? જુઓ તો વસ્તુનું સ્થાન તમને પ્રતિબિંબનું સ્થાન તમને એફ પાસે જોવા મળ્યું. બીજું તમે જુઓ પ્રતિબિંબનો આકાર કેવો તમને જોવા મળે છે, કારણ કે જો અહીંયા 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 તમને લોકોને લેન્સની બહાર પ્રતિબિંબ મળે છે, એટલે તો વાસ્તવિક મળશે અને ઉલટું પ્રતિબિંબ મળશે. કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું. અને ત્યાર પછી પ્રતિબિંબની સાઈઝ કેવી મળશે તો કે વસ્તુ કરતા ખૂબ જ નાની છે એ વિદ્યાર્થી તમને જોવા મળે છે. ત્યાર પછી બીજી આપણે કિરણાકૃતિ જોઈએ. હવે આપણે વસ્તુને ક્યાં રાખીશું તો કે વસ્તુને આપણે સી થી થોડે દૂર રાખીએ. તો સી થી દૂર રાખીએ તો એક મુખ્ય અક્ષ સમાંતર આપાત કિરણ આવે તે પસાર કેમાંથી થાય? એફ માંથી. બીજું કિરણ છે એ કેમાંથી પસાર થાય? સી માંથી પસાર થાય. તો પરાવર્તિત કિરણ પણ કેમાંથી પસાર થાય? સી માંથી પસાર થાય. તો અહીંયા તમને છે એ શું જોવા મળે વિદ્યાર્થી મિત્રો તો કે એફ અને સી ની વચ્ચે પ્રતિબિંબ જોવા મળે છે. અને વસ્તુ કરતા પાછું કેવું છે તો કે નાનું છે, પાછું વાસ્તવિક છે અને ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે. તો એ મુદ્દાઓ પણ અહીંયા મેં લખ્યા છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો ત્રીજી, હવે વસ્તુને આપણે ક્યાં મૂકીએ તો કે સી પાસે મૂકીએ. તો એક કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર આવે છે, કેમાં પસાર થાય? એફ માંથી પસાર થાય. બીજું કિરણ છે સીધે સીધું કેમાં પસાર થશે તો કે એફ માંથી પસાર થશે. તો એ આવી રીતના છે, એ બધાને ખબર છે એફ માંથી જ્યારે કિરણ પસાર થાય તો પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય. તો અહીંયા તમને સી પાસે જ પ્રતિબિંબ જોવા મળે છે. અહીંયા તમે જુઓ જેટલી વસ્તુની સાઈઝ છે એટલું જ આ છે કે નથી? હા સર છે, બરોબર. ત્યાર પછી આ સીધું છે પણ આ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપણને મળવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો એના પણ મુદ્દાઓ અહીંયા લખ્યા છે, પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ. ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો હવે વસ્તુને આપણે ક્યાં રાખીએ તો કે સી અને એફ ની વચ્ચે. તો પેલું કિરણ આવે કેમાં પસાર થાય? એફ માંથી. બીજું કિરણ કેમાં પસાર થાય તો કે એફ માંથી. ક્યાં જાય? સમાંતર. તો અહીંયા જુઓ તમે વસ્તુનું સ્થાન ક્યાં મળ્યું તમને? પ્રતિબિંબનું સ્થાન તમને ક્યાં મળ્યું તો કે સી થી દૂર મળ્યું કે ન મળ્યું? હા, તો કે તમને વસ્તુ જ્યારે તમે સી અને એફ ની વચ્ચે રાખો છો ત્યારે પ્રતિબિંબ છે એક તો ઉલટું મળે છે, એક તો વાસ્તવિક મળે છે, બીજું તમે જોશો તો વસ્તુ કરતા ઘણું મોટું મળે છે અને સી થી થોડે દૂર મળે છે. તો તમે જો એના મુદ્દાઓ લખ્યા છે, સ્થાન, પ્રકાર અને પરિમાણ. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો વસ્તુનું સ્થાન જો એફ ઉપર રાખવામાં આવે, એફ ઉપર એટલે કે અહીંયા વસ્તુનું સ્થાન, તો એમાંથી પ્રકાશનું કિરણ એક સમાંતર પસાર થયું, કેમાં પસાર થશે તો કે ભાઈ એફ માંથી. બીજું કિરણ છે કેમાં પસાર થયું તો કે ભાઈ પી માંથી. કેમાં પસાર થાય? તો અહીંયા તમે જુઓ તો પ્રકાશનું કિરણ કેવડું મોટું તમને જોવા મળે, પ્રકાશનું પ્રતિબિંબ તમને કેવડું મોટું તમને જોવા મળે છે, બરોબર. તો અહીંયા તમે જોઈ રહ્યા છો પ્રકાશનું જે બરોબર પ્રતિબિંબ છે એ તમે જોઈ રહ્યા છો. તો ખમણે તમને કેવું મળ્યું? એક તો અનંત અંતરે મળે છે પ્રતિબિંબ, બીજું વાસ્તવિક અને ઉલટું છે, અને વસ્તુ કરતા ખૂબ જ કેવું છે? વિવર્ધિત, એટલે કે ખૂબ જ મોટું છે વિદ્યાર્થી મિત્રો, બરોબર. તો હવે આપણે જોવાનું છે કે ભાઈ હવે વસ્તુને આપણે ક્યાં મૂકવી ખબર છે? હવે વસ્તુને આપણે એફ અને પી ની વચ્ચે મૂકવી છે. તો એક કિરણ છે કેમાં પસાર થશે તો કે ભાઈ સી માંથી પસાર થશે. એક કિરણ છે કેમ પસાર થશે? એફ માંથી પસાર થશે. તો અહીંયા તમે જો કિરણો ક્યાંય છેદે છે ખરા? ક્યાંય નથી છેદતા. તો આપણને વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ તમે જોવા જશો તો પણ એને પાછળની સાઈડ જો તમે લંબાવશો આ બે કિરણોને તો એ તમને લોકોને અરીસાની અંદર તમને પ્રતિબિંબ જોવા મળશે જે પોતે ચત્તું છે અને પાછું આભાસી છે, અને વસ્તુ કરતાનું પ્રતિબિંબ કેવું છે તો કે મોટું હોય છે. વિદ્યાર્થી મિત્રો આ પણ તમારી કિરણાકૃતિઓ યાદ આપણને છે અને આપણે દોરેલી છે. ક્લિયર? ચાલો એના આપણને સ્થાન, પ્રકાર અને પરિમાણ પણ આપણને આપી દીધા છે. આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો અંતર્ગોળ જે અરીસાઓ છે એમનો ઉપયોગ ક્યાં થાય તો ટોર્ચમાં, સર્ચ લાઇટમાં, વાહનોની હેડલાઇટની અંદર આપણે બધાનો ઉપયોગ કરીએ છીએ. એની સાથે સાથે દાઢી અને મેકઅપ કરવાનો જે સામાન છે એમાં આપણે વાપરીએ, બરોબર, કે જેમાં ચહેરાનું મોઢું મોટું દેખાય. ચહેરા હે યા ચાંદ ખિલા હે જૈસે બાદલો में तुम लिखे जो खत तुझे
वो तेरी याद में हजारों रंग के नजारे बन गए, सवेरा जब हुआ तो फूल बन गए, जो रात आई तो सितारे बन गए, लिखे जो खत तुझे कोई नगमा कोई गूंजा, ના 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 ના, બરોબર, હરીસાની વાત થઈ છે હો ભાઈ. હા, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. તો વિદ્યાર્થી મિત્રો આ નયનને બંધ નથી રાખવાના, ખુલ્લે રાખવાના છે, તો વ્યવસ્થિત તમને દેખાય, બાકી પાછું દેખાય. બરોબર, ચાલો, તો અહીંયાનો ઉપયોગ થાય છે. બીજું, દાંતના ડોક્ટરો હોય ને, એ દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે છે ને આનો ઉપયોગ કરે ભાઈ. દાંત ઝૂમ કરીને દેખે ક્યાં આમાં કીડો ઘરી ગયો છે, તો એ જગ્યાએ વપરાય છે. બીજું, સૌરભટ્ટી છે, બરોબર, સૌર કુકર છે, એની અંદર સૂર્યપ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવા માટે પણ આ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થતો હોય છે. બરોબર, ત્યાર પછી ડોક્ટરની જે હેડ મિરર હોય, જેમ કે જે દર્દીઓ કાનના અને નાકના અને ગળાના ડોક્ટર હોય ને, એ પોતે માથા પર હેડ મિરર રાખે, બતાવ્યો છે ને એવું. એ હેડ મિરરનો ઉપયોગથી છે એ પોતે ઝૂમ કરીને આપણું પ્રતિબિંબ છે આપણા કાનનું, આંખનું, નાકનું એ બધાનું જોઈ શકે, તો એ જગ્યાએ પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થતો હોય છે. બીજું ભાઈ, રિફ્લેક્ટિંગ જે ટેલિસ્કોપ છે, એટલે કે દૂરબીન કે ભાઈ સૂર્ય અને તારાઓના ગ્રહોના ફોટોગ્રાફ જોવા હોય તો એની અંદર પણ આ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, સોરી અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તો આ બધા એના ઉપયોગો થઈ ગયા. હવે વારો આવે છે કે ભાઈ બહિર્ગોળ અરીસો છે, એ બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબો કેવા રચાય છે એની રેખાકૃતિઓ દોરવાની છે. તો પહેલા આપણે જોવાનું છે કે વસ્તુનું સ્થાન જો અનંત અંતરે રાખવામાં આવે, વસ્તુનું સ્થાન જો અનંત અંતરે રાખવામાં આવે તો ત્યારે આપણને બહિર્ગોળ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે. જો દોરું છું, આ બહિર્ગોળ અરીસો છે, બરોબર, અહીંયા એફ છે, અહીંયા પી છે. હવે અનંત અંતરે હોય ત્યારે એક સમાંતર કિરણ આવે, કેમાંથી પસાર થાય બેટા, તો કે પોતે એફ માંથી પસાર થયો ભાસ થાય, પરંતુ પરાવર્તિત થઈને કેમ વ્યુ જાય, આમ ઉપર વ્યુ જાય. બીજું કિરણ આવે, એ પણ પરાવર્તિત થઈને કેમ વ્યુ જાય, ઉપર વ્યુ જાય. ત્રીજું કિરણ આવે, એ પણ પરાવર્તિત કેમ વ્યુ જાય, નીચે વ્યુ જાય. ચોથું કિરણ આવે, એ પણ પરાવર્તિત થઈને કેમ વ્યુ જાય, નીચે વ્યુ જાય. બરોબર, પરંતુ આ બધા પરાવર્તિત કિરણો છે એને પાછળની બાજુ જો લંબાવવામાં આવે, પાછળની બાજુ જો લંબાવવામાં આવે, પાછળની બાજુ જો લંબાવવામાં આવે તો તમને લોકોને પ્રતિબિંબ ક્યાં જોવા મળે, તો કે અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ જોવા મળે છે. જે પ્રતિબિંબ કેવું છે તમે જુઓ તો વસ્તુ કરતા પહેલા તો ખૂબ જ નાનું છે. બીજું, તમને પ્રતિબિંબ આ બહિર્ગોળ અરીસો છે એ બહિર્ગોળ અરીસાની અંદર જોવા મળે છે. બહિર્ગોળ અરીસો છે એની અંદર તમને જોવા મળે છે વસ્તુનું પ્રતિબિંબ. વિદ્યાર્થી મિત્રો એ પણ ધ્યાન રાખવા જેવું છે. તો અહીંયા પ્રતિબિંબ કેવું છે, વાસ્તવિક છે કે આભાસી છે, તો કે એકદમ ખબર છે કે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ તમને અહીંયા મળવાનું છે. તો એ વસ્તુ પણ તમારી ક્લિયર છે મગજની અંદર, બરોબર. વિદ્યાર્થી મિત્રો આ પણ સમજવા જેવું છે. તો જો અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર પર તમને પ્રતિબિંબ જોવા મળે, આભાસી અને ચત્તુ, અને વસ્તુ કરતા અત્યંત નાનું એટલે કે બિંદુવત તમને જોવા મળે છે. બીજું જોઈએ કે હવે આપણે અનંત અંતરેથી લઈને ધ્રુવ પી સુધી વચ્ચે ગમે ત્યાં મૂકીએ, બરોબર. અહીંયા તમે જુઓ, તમને બતાવેલું છે કે ભાઈ એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, આને જરાક હું રિમૂવ કરી દઉં, રિમૂવ નહીં થાય, કઈ વાંધો નહીં. જો અહીંયા તમે જોઈ રહ્યા છો અનંત અંતરેથી ધ્રુવ પી, આની વચ્ચે ગમે ત્યાં તમે વસ્તુને મૂકો અને એમાંથી જ્યારે પ્રકાશનું કિરણ આવે છે, આપાત કિરણ, એ પરાવર્તિત થઈને ઉપર વ્યુ જાય. બીજું પ્રકાશનું કિરણ એક આવે છે, પરાવર્તિત થઈને કેમ વ્યુ જાય, આમ વ્યુ જાય. પરંતુ બંને કિરણો છે એને પાછળની બાજુ તમે લંબાવશો, તમને પ્રતિબિંબ ક્યાં મળશે, તો કે અહીંયા એફ અને પી ની વચ્ચે જ મળશે. તમે ગમે ત્યાં પ્રતિબિંબ, ગમે ત્યાં વસ્તુ રાખો, તમે અહીંયા વસ્તુ રાખો, અહીંયા વસ્તુ રાખો, અહીંયા વસ્તુ રાખો, અહીંયા વસ્તુ જ્યાં રાખવી ત્યાં રાખો, તમને પ્રતિબિંબ હર હંમેશ ક્યાં મળશે, તો કે આ જે બહિર્ગોળ અરીસો છે એ ધ્રુવ પી અને ધ્રુવ એફ, સોરી ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચે જ તમને પ્રતિબિંબ મળવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને વસ્તુ કરતા ખૂબ જ નાનું મળશે અને પાછું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ વિદ્યાર્થી મિત્રો મળવાનું છે. તો જો અહીં લખ્યું છે ને કે અરીસાની પાછળ ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે પ્રતિબિંબ મળશે. પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તો છે અને પ્રતિબિંબનું પરિમાણ કેવું છે, વસ્તુ કરતા નાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી એનો ઉપયોગ જોઈ લે, બહિર્ગોળ અરીસાના ઉપયોગો જોઈ લઈએ. ચાલો, એનો ઉપયોગ ક્યાં થાય, તો કે સાઈડ મિરરમાં. તમે જ્યારે વાહનો હોય તો વાહનોના સાઈડ મિરરોની અંદર છે એ પાછળના દ્રશ્યોને વ્યવસ્થિત જોવા માટે અને વધારે પડતા વાહનો આપણે વધારે વાઇડ એંગલનો વ્યૂ જોઈ શકીએ એના માટે વપરાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. એની સાથે સાથે જે વેપારીઓ હોય છે, દુકાનદારો હોય છે, એ પોતાની દુકાનમાં સલામતી માટે, બરોબર, એ રાખતા હોય છે જેનાથી તેને વાઇડ એંગલનો લુક દેખાય. વાઇડ એંગલ આપણે બધાને ખબર છે, મોબાઈલના કેમેરામાં આવે કે ઘણું બધું આપણે જોઈ શકીએ સાથે, બરોબર. અને એમાં જૂના જમાનામાં યુઝ કરતા હતા.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જાણવા જેવું છે આ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એ છે કાર્ટેશિયન યામ પદ્ધતિ. દાખલા ગણવામાં તમને બહુ જ કામ લાગશે વિદ્યાર્થી મિત્રો. તો આપણને બધાને ખબર છે કે આપણી પાસે છે એક કોઈ આપણી પાસે એક આલેખ હોય તો આલેખમાં આપણે જોઈએ તો આલેખમાં અહીંયા x હોય, અહીંયા x પ્રાઇમ હોય, અહીંયા y હોય, અહીંયા y પ્રાઇમ હોય. હવે આપણને બધાને ખબર છે x ની આ સાઈડની 0 થી લઈને x સુધીની જેટલી પણ વેલ્યુ કેવી હોય ધન હોય, અને અહીંયાથી લઈને અહીંયા સુધીની જેટલી વેલ્યુ કેવી હોય ઋણ હોય. 0 થી લઈને y સુધીની કેટલી વેલ્યુ હોય તો કે ધન હોય, અને 0 થી લઈને y પ્રાઇમ સુધીની વેલ્યુ કેવી હોય તો કે ઋણ હોય. બધાને ખબર છે. હવે આપણે શું કરીએ તો કે આ જ આલેખની અંદર આપણે અહીંયા જે અહીંયા કેન્દ્ર છે ને ઉદ્ગમ બિંદુ ત્યાં આપણે કોઈ પણ એક અરીસો મૂકી દઈએ. શું મૂકી દઈએ? અરીસો મૂકી દઈએ. અને વસ્તુને હંમેશા માટે આપણે ક્યાં મૂકવાની? ડાબી બાજુ મૂકવાની. તો અને આ અરીસો છે એ ત્યાંથી લઈને વસ્તુનું જે અંતર છે આને શું કહેવાય? વસ્તુ અંતર કહેવામાં આવે. શું કહેવામાં આવે? વસ્તુ અંતર વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. અને ધારો કે આમનું જે પ્રતિબિંબ છે એ તમને ધારો કે આભાસી મળે છે. આભાસી એટલે કે અરીસાની પાછળ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ અહીંયાથી લઈને આ અરીસાથી લઈને અહીંયા સુધીનું જે અંતર છે એને આપણે શું કહીએ? પ્રતિબિંબ અંતર કહીએ છીએ. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો હંમેશા માટે વસ્તુ અંતર છે એ ડાબી સાઈડ મૂકવામાં આવે. એટલા માટે વસ્તુ અંતર કેવું મળે છે તો કે ભાઈ એક તો ઋણ મળે છે, ઋણ. અને જો પ્રતિબિંબ આભાસી મળે તો પ્રતિબિંબ અંતર કેવું મળે? ધન. અને જો પ્રતિબિંબ છે એ આપણને વાસ્તવિક મળે તો એનું આપણને પ્રતિબિંબ અંતર કેવું મળે? વિદ્યાર્થી મિત્રો ઋણ હંમેશા માટે મળે છે. એ આપણને બધાને ખબર છે. બીજું એમની ઊંચાઈ, પ્રતિબિંબની વસ્તુની ઊંચાઈ હંમેશા માટે આપણને ધન મળે. બરોબર? પછી આભાસી પ્રતિબિંબ છે એની ઊંચાઈ આપણને કેવી મળે તો કે ઋણ મળે. અને વાસ્તવિક જે પ્રતિબિંબ છે આભાસી પ્રતિબિંબ છે એની ઊંચાઈ આપણને કેવી મળે તો કે ઋણ મળે. તો આ વસ્તુ પણ તમને જો ખબર હોય તો તમે સમજી શકો. બરોબર? હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ તો અરીસાનું સૂત્ર બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ વસ્તુ અંતર હોય, પ્રતિબિંબ અંતર હોય અને અરીસાની કેન્દ્ર લંબાઈ વચ્ચેનું જે સંબંધ દર્શાવતું સૂત્ર હોય ને એને આપણે શું કહીએ છીએ તો કે અરીસાનું સૂત્ર એ વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોય છે. અને અરીસાનું સૂત્ર શું છે? 1/u + 1/v નહીં સોરી 1/v + 1/u બરાબર 1/f આપણે કહીએ છીએ. જ્યાં u શું છે? વસ્તુ અંતર છે, v શું છે? પ્રતિબિંબ અંતર છે, f શું છે? તો કે અરીસાની કેન્દ્ર લંબાઈ છે. ક્લિયર? ડન? ચાલો હવે આગળ આપણે ચર્ચા કરીએ તો ગોલીય અરીસા દ્વારા મળતી મોટવણી. પહેલા તો મોટવણી કોને કહેવાય? મોટવણી કિસકો મોટવણી બોલતે हैं કે ભાઈ વસ્તુનું જે કદ છે બરોબર એની સાપેક્ષે આપણને અરીસામાં જે પ્રતિબિંબ જોવા મળે છે એનું કદ કેવડું મોટું છે અથવા તો કેવડું નાનું છે એને આપણે શું કહીએ છીએ? મોટવણી. વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ કે ભાઈ જે વસ્તુ છે એની કરતા એનું જે પ્રતિબિંબ મળે છે એ કેવડું મોટું છે અથવા તો કેવડું નાનું છે એ આપણે જોવા માટે મોટવણીનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને મોટવણીને આપણે m વડે દર્શાવીએ છીએ. હવે તમે જોવા જાવ તો મોટવણીનું સૂત્ર શું છે તો કે મોટવણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ h પ્રાઇમ ના છેદમાં વસ્તુની ઊંચાઈ h પ્રાઇમ. આની મદદથી તમે કોઈ પણ અરીસો હોય એ અરીસામાં તમને કેટલું મોટું વિવર્ધિત પ્રતિબિંબ જોવા મળે છે એનું માહિતી તમે વિદ્યાર્થી મિત્રો મેળવી શકો. ડન છે? બરોબર? એનું બીજું સૂત્ર પણ છે ભાઈ. કેવું છે તો કે ભાઈ તમે તમારી પાસે ઊંચાઈ ન હોય પરંતુ તમારી પાસે પ્રતિબિંબ અંતર હોય અને વસ્તુ અંતર હોય તો એનું સૂત્ર શું થાય? m બરાબર -v ના છેદમાં u એટલે કે પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર તમે લઈ શકો છો. આગળ ચર્ચા કરીએ તો દાખલો. આ દાખલા પણ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ કે કોઈ વાહનોમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 30 મીટર છે. તો વક્રતા ત્રિજ્યા તમને આપી દીધી કેટલી તો કે 3 મીટર. જો એક બસ અરીસાથી 5 સેન્ટીમીટર અંતરે આવેલી હોય તો તમને અરીસાથી 5 સેન્ટીમીટર એટલે તમને લોકોને શું આપી દીધું? વસ્તુ અંતર પણ આપી દીધું. તો અરીસા માટે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. તો તમને લોકોને એક તો વક્રતા ત્રિજ્યા આપી દીધી છે, વસ્તુ અંતર આપી દીધું છે. તમારે શું કરવાનું તો કે અરીસાનું સૂત્ર વાપરવાનું ભાઈ 1/v + 1/u બરાબર 1/f. હવે અહીંયા તમને લોકોને f નથી આપ્યું, આ f દિયા હુઆ નહીં હે તો એના માટે તમને r આપ્યું છે. તો તમે શું કરશો તો કે r બરાબર 2f લેશો. હવે અહીંયા છે એ 2 ને છે r ના છેદમાં જવા દો તો શું થઈ જાય? f બરાબર r ના છેદમાં 2. હવે તમે r બરાબર 3 મૂકી દો, 2 વડે ભાંગી નાખો તમને f મળે ન મળે? 1.5 મીટર. બરોબર? ખાસ કરીને વેલ્યુ લેવામાં ધ્યાન રાખવાનું વસ્તુ અંતર હંમેશા આપણને કેવું મળશે? ઋણ મળશે. વક્રતા ત્રિજ્યા કેવી મળશે તો કે ધન મળશે. પ્રતિબિંબનું અંતર કેવું મળશે એ આપણે ગોતવાનું છે. બરોબર? ક્લિયર છે? હવે આપણને સૂત્રમાં કિંમત મૂકીએ બધી. બરોબર? હવે સૂત્રમાંથી કિંમત મૂકીએ તો 1/v તો આપણે ગોતવાનું છે, પ્લસ રહેશે એમને 1/u છે અહીંયા આપણે -5 મૂકી દઈશું બરાબર એમને 1/f તો f 1/f ની જગ્યાએ 1/5 આપણે 1.5 મૂકશું. હવે એ શું કરીએ તો કે આ જે છે 1/5 એને આપણે આ સાઈડ જવા દઈએ તો શું મળે તો કે 1/v બરાબર 1/આ તો હતું જ, આ સાઈડ લઈ ગયા, આ માઈનસ હતું, આ બંને માઈનસ માઈનસ પ્લસ માઈનસ શું થાય? માઈનસ. તો માઈનસ આ સાઈડ આવે શું થઈ જાય? પ્લસ થઈ જાય.
બરોબર. હવે આપણે શું કરીએ તો કે પોઈન્ટ છે એને આપણે કેમાં રૂપાંતર કર્યું? 1/15 માં રૂપાંતર કર્યું. છેદનો છેદ અંશમાં જાય, છેદનો છેદ અંશમાં જાય તો આવું તમને સૂત્ર મળે. હવે તમે શું કરો તો કે સિમ્પલ સાદું રૂપ આપો અને સાદું રૂપ આપીને તમને કિંમત કેવી મળે તો કે આવી કિંમત મળે. એનો વધારે તમે સાદું રૂપ આપો તમને પ્રતિબિંબ અંતર મળી જાય. પછી મોટાવણી ગોત લેવાની કે ભાઈ h ના છેદમાં h બરાબર -v ના છેદમાં u. તો અહીંયા તમે નજર કરશો તો જો m બરાબર -v ના છેદમાં u થાય. હવે v આપણને મળેલો કયો ક્યાં મળ્યો? અહીંયા મળ્યો, એ મૂકી દો અહીંયા. બરાબર. u પણ તમને મળ્યો, મૂકી ગયો અહીંયા, એ મૂકી દીધો. બંનેનો સરવાળો ગાભાકાર કરો, સાહિલભાઈની દેશી ભાષામાં ગાભાકાર. એ ગાભાકાર તમે કરી નાખો, તમને જે વેલ્યુ મળે એ તમને અહીંયા મળશે +0.23. ઓકે. ત્યાર પછી બીજો દાખલો પણ આવો જ છે. હવે તમે જે છે એ જાતે શીખી શકો છો. બરાબર. એટલે એમાં આપણે સમય પસાર કરતા નથી. ચાલો, ત્યાર પછી આવે છે વક્રીભવન. ભાઈ ખૂબ જ સમજવું બહુ જરૂરી છે. વક્રીભવન બરાબર. મારો સ્ટુડન્ટ હતો ભાઈ. હું જયારે 10મું ધોરણ ભણાવતો 2-3 વર્ષ પહેલા તો તોતલો હતો, તેવું બોલતો ભાઈ વક્રીભવન. સર આ વક્રીભવન નહીં સમજાણું. વક્રીભવન સમજાવવાનું છે? વક્રીભવન નહીં સમજાણું. બસ આ વક્રીભવન. બરાબર. આ બકરી ભવન નહીં, એ સરદ કે બકરી ભવન, બકરી નહીં, વક્રીભવન. ચાલો, તો હવે આપણે વક્રીભવન કોને કહેવાય તો કે જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ છે એ ક્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે એ પોતે શું થાય છે તો કે વાંકું વળે છે. કઈ સપાટી ઉપર? કે જે બે માધ્યમોને અલગ કરતી જે સપાટી છે એ બે માધ્યમોને અલગ કરતી સપાટી ઉપર એ પ્રકાશનું કિરણ વાંકું વળે છે અને વાંકા વળવાની ક્રિયાને શું કહીએ છીએ આપણે તો કે વક્રીભવન વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ. એ પણ આપણે બધાને ખબર છે. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો કાચના પ્રિઝમ એટલે કે કાચના ચોસલામાં થતું પ્રકાશનું વક્રીભવન. આ કાચના ચોસલામાં થતું પ્રકાશનું વક્રીભવન છે, તમને ખબર હોય. બરોબર. ખબર પડે એટલું તો શાંતિથી બોલો. આનથી શાંતિથી કેટલું બોલવું ભાઈ? હજી આનથી વધારે બોલવું ફાસ્ટ. બરોબર. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, રિવિઝન ઇઝ ધ રિવિઝન. એમાં શાંતિ ન હોય, એમાં ધબાધબી જ હોય ભાઈ. બરોબર. હા, રિવિઝનમાં ધબાધબી જ હોય ભાઈ. તમને બધું આવડે જ છે, તમને બધું ખબર જ છે, પણ હું ખાલી શું કરાવું? યાદ કરાવું છું. તો યાદ કરાવવા મારે પાછું આખું સમજાવવું પડે, ડિટેલમાં સમજાવવું પડે. હે તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો ફૂલ્લી ફોકસ રાખો. 2 મહિનાની વાર છે મારા દીકરાઓ, અને 2 મહિનામાં નહીં વાસું ને તો શેને ભેગું નહીં થાય મારા ભાઈ. તો થોડુંક બકરી ભવનનું વકડી ભવન ન કરી નાખતા પાછા. રિવિઝન તો આવવું જોઈએ. રિવિઝન કોને કહેવાય? તમે રિવિઝન ક્યારે નથી કરતા સ્કૂલમાં? હે રિવિઝન ક્યારે નથી કરતા સ્કૂલમાં? રિવિઝન ઇઝ ધ વોટ. શબ્દ તમને શું કે રિવિઝન નો કયો? બીજી વાર જોવું તો પહેલી વાર જોયું, બીજી વાર જોતા વાર લાગે. બરાબર. આગળ પ્રોપર પેજ હોય તો સમજ્યા. ચાલો ભાઈ એક એક આકૃતિ દોરીને સમજાવીએ, નાલો વ્યવસ્થિત આમ ડિઝાઇન કરીએ, લખીને સમજાવીએ તો એ સમજી શકીએ. પણ રિવિઝનમાં તો બેટા આટલું ફાસ્ટ જ હાલવું પડે. 29 તારીખ પહેલા બધું તમારું પૂરું કરવાનું છે, 13 ચેપ્ટર પૂરા કરવાના છે, અને એની સાથે સાથે તમને બધું સમજાવવાનું પણ છે. સમજાણું? એટલે આટલું તો સ્પીડ ચાલે. બરાબર. ઓકે, ડન છે. ચાલો, તો ભાઈ થોડીક જે લોકો આમાં એવું કેવું હોય ખબર છે? કેવું થાય ખબર? મને ખબર પડે. જ્યાં છોકરા કહી છે ને, એક છોકરાએ કીધું ભાઈ થોડુંક ધીરે બોલો ને તો જ અમને ગ્રાસ્પ કરી દઈએ. એને શું છે કે ટેવ ન હોય ભાઈ, એને આપણા લેક્ચર નું જોયા હોય, પહેલી વાર નવા વિદ્યાકુલમાં જોઈન થયા હોય એટલે એને આમ કહેવાય ગયેલા ન હોય. બાકી અત્યારે જે બોલે છે ને બધા કે બરોબર સ્પીડ છે, જવા જો, તમારે ધબધબાટી બોલવાની જરૂર છે, 180 ની સ્પીડ અંદર જવા જો, અમે તૈયાર છીએ, એ બધા આપણી પાસે ભણી ગયેલા છે. અને આપણી પાસે ભણી ગયેલા હોય એને બધાને ખબર જ છે ભાઈ કે કેટલી સ્પીડ થી ચાલે, કેટલું સ્લો થી ચાલે. ભાઈ પ્રોપર બેચમાં મજા આવી કે નહીં? ભાઈ જણાવી દો એકવાર. કેમ બાકી કોન્સેપ્ટ ક્લિયર થયા કે નહીં? ભાઈ મોજ કરી દી કે નહીં? વખાણ નથી કરતો, પણ મજા આવી કે નહીં મને કહો. હે તો પછી રિવિઝનમાં મજા કરવાની હોય કે ન હોય? કેમ હોય? ધીમી હોય, ફાસ્ટ હોય? એક ને એક વસ્તુ તમે બીજી વાર ભણો છો એટલે ઓકે. થોડુંક તમારે સમજવું પડશે ભાઈ. કોન્સેપ્ટ સમજો. રિવિઝન બેચમાં તમે ભાગ લીધો છે, પ્રોપર બેચમાં નથી લીધો. ઓકે, થોડુંક સમજવાની કોશિશ કરો. ચાલો જોઈએ. તો હવે કાચનો લંબઘન ચોસલું. ભાઈ કાચનું લંબઘન ચોસલું. હવે અહીંયા તમે જોશો તો કાચનું કોઈ લંબઘન ચોસલું, એમાં A, B, C, D નામ આપી દીધું આપણે. હવે એક પ્રકાશનું કિરણ છે, એ ત્રાસુ કિરણ પ્રકાશનું અહીંયા આવે છે. તો એ અહીંયા AB સપાટી ઉપર હવાનું માધ્યમ ઉપર, નીચે કાચનું માધ્યમ. હવાનું માધ્યમ કેવું હોય? પાતળું હોય. કાચનું માધ્યમ કેવું હોય તો કે ઘટ હોય. એટલે પ્રકાશનું કિરણ છે અહીંયા દોરેલો જે લંબ છે એની નજીક વાંકું વળે છે. તો પ્રકાશનું કિરણ છે પોતે અહીંયા આવ્યું, આ સપાટી ઉપર પીડ્યું, એટલે માધ્યમ બદલાણું, હવાથી કાચ થયું. તો પ્રકાશનું કિરણ પોતાની દિશા બદલશે અને લંબ તરફ વાંકું વળીને પોતે શું થઈ જશે તો કે આ દિશામાં ગતિ કરવા મળશે.
હવે એ કિરણ આવ્યું કે આ કિરણને શું કહેવાય? તો કે ભાઈ આ કિરણને છે એ વક્રીભૂત કિરણ કહેવાય, આ કિરણને આપાત કિરણ કહેવાય. આ લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એને આપણે આપાત કોણ કહીએ. અહીંયા લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એને આપણે શું કહીએ? તો કે ભાઈ વક્રીભૂત કોણ કહીએ. હવે આ કિરણ છે ક્યાં જાય છે? ક્યાં આવે છે? તો કે ભાઈ સી અને એફ સપાટી ઉપર. અહીંયા કાચનું માધ્યમ છે, નીચે હવાનું માધ્યમ છે. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ્યારે પ્રવેશે ત્યારે પ્રકાશનું કિરણ કેવું થાય? તો કે પ્રકાશનું કિરણ લંબથી દૂર ભાગે, લંબથી દૂર ભાગે. તો પ્રકાશનું કિરણ લંબથી ક્યાં ભાગ્યું? તો કે દૂર આવી ગયું. અને આ કિરણને પછી વક્રીભૂત કિરણ આપણે કહેશું ને શું કહેશું? નિર્ગમન કિરણ કહેશું. બરોબર. અને અહીંયા આ લંબ સાથે આ કિરણે નિર્ગમન કિરણે જે ખૂણો બનાવ્યો એને આપણે નિર્ગમન કોર કહીશું. બરોબર. અને અહીંયા તમે જે જુઓ છો આ ખૂણાને આપણે કેવું કહીશું? હવે આપાત કિરણ આપણે કહીશું. બીજું આપાત કિરણ. અહીંયા તમે જુઓ કે જો કાચનો ચોસલો ન હોત તો પ્રકાશનું કિરણ કેમ ગતિ કરતું હોત? આમ ગતિ કરતું હોત કે ન કરતું હોત? આમ ગતિ કરતું હોત કે ન કરતું હોત? પરંતુ આ કાચનો ચોસલો વચ્ચે આવી ગયો એટલા માટે શું થયું? પ્રકાશનું કિરણ આમ આવ્યું, પછી આમ ગતિ કર્યું, પછી આમ ગતિ કર્યું. તો તમે જુઓ છો આની વચ્ચે તમને કંઈક સ્થાનાંતર જોવા મળ્યું. પ્રકાશનું કિરણ આમ આવતું હતું અને હવે આમ જ જાય છે, પરંતુ એને આટલું સ્થાનાંતર કર્યું કે ન કહેવાય? હા સર, એને આટલું સ્થાનાંતર કર્યું એમ કહેવાય. તો આજે એને સ્થાનાંતર કર્યું ને એને આપણે શું કહીએ? પાર્શ્વીય સ્થાનાંતર કહીએ, અથવા તો એને અંગ્રેજીમાં લેટરલ શિફ્ટ આપણે કહેતા હતા. શું કહેતા હતા? લેટરલ શિફ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હતા. તો એ બી સમજના બહુ જરૂરી था, તો એ આપણને સમજા દિયા. હવે પ્રકાશના વક્રીભવનના નિયમો સમજવા પણ બહુ જરૂરી છે. બરોબર. પ્રકાશના વક્રીભવનના નિયમો ભાઈ આપણે બધાને ખબર છે કે આપાત કિરણ છે, વક્રીભૂત કિરણ છે, અને બે માધ્યમો છે એમની વચ્ચે શું હોય? તો કે ભાઈ બધા ત્રણ એક સમતલમાં હોય. બીજું આ સમજવા જેવું છે સ્નેલનો નિયમ ભાઈ. તો કે ભાઈ આપેલ રંગ, આપેલ માધ્યમોની જોડ, એના માટે આપાત કોણ સાઇન આઈ અને વક્રીભૂત કોણ સાઇન આર નો જે ગુણોત્તર છે તમને કેવો મળે છે? તો કે અચળ હંમેશા માટે મળવાનો છે અને છે. આ પણ સમજવું ખૂબ જ જરૂરી છે. તો સાઇન આઈ ના છેદમાં સાઇન આર બરાબર શું થાય? અચળ તમને જોવા મળે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો વક્રીભવનાંક. વક્રીભવનાંક કોને કહેવાય? તો કે પ્રકાશનું જે ત્રાસુ કિરણ છે એ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બીજા માધ્યમમાં પોતાની દિશા બદલે. બધાને ખબર છે. તો આ દિશા બદલાવાની જે વાંકા વળવાની જે પ્રમાણ છે ને એને જ આપણે શું કહીએ છીએ? વક્રીભવનાંક વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ. પણ આપણે ભણી ગયા હતા. સાપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય? સાપેક્ષ વક્રીભવનાંક કિસકો બોલતે हैं? સાપેક્ષ વક્રીભવનાંક ભાઈ હે કોને બોલે? સાપેક્ષ વક્રીભવનાંક ભાઈ. તો કે આપણે બધાને ખબર છે સાપેક્ષ વક્રીભવનાંક કોને કહીએ ભાઈ? આપણે અહીંયા સૂત્ર દ્વારા સમજી લઈએ. ચાલો ફટાફટ જો અહીંયા સાપેક્ષ વક્રીભવનાંક. તો કે ભાઈ કોઈ માધ્યમની સાપેક્ષે આપણે કોઈ માધ્યમનો વક્રીભવનાંક ગોતીએ એને આપણે શું કહીએ? સાપેક્ષ વક્રીભવનાંક કહીએ. બરોબર. બીજા કોઈ માધ્યમની સાપેક્ષે બીજા કોઈ માધ્યમનો આપણે વક્રીભવનાંક ગોતીએ તો આપણે સાપેક્ષ વક્રીભવનાંક કહીએ છીએ. બરોબર. અહીંયા તમે સૂત્ર જુઓ છો તો અહીંયા માધ્યમ 1 માં પ્રકાશનો વેગ, માધ્યમ 2 માં પ્રકાશનો વેગ, એનો ગુણોત્તર તમે લ્યો તો માધ્યમ 2 માં તમને સાપેક્ષ વક્રીભવનાંક મળી જાય. બરોબર. ક્લિયર છે? બીજું તમે સમીકરણ જોશો તો અહીંયા તમને 2:1 બતાવ્યું છે. એમાં શું થશે? તો કે આની અંદર તમે જુઓ છો તો માધ્યમ 1 માં તમને વક્રીભવનાંકનું મૂલ્ય મળશે. તો આ પણ આપણે સમજીએ. નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શું થાય? તો કે ભાઈ શૂન્ય અવકાશની સાપેક્ષે. કોની સાપેક્ષે? શૂન્ય અવકાશની સાપેક્ષે તમે પ્રકાશનો કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક ગોતો એને આપણે શું કહીએ? નિરપેક્ષ વક્રીભવનાંક કહીએ. તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ c ના છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ v ને આપણે શું કહીએ છીએ? નિરપેક્ષ વક્રીભવનાંક વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ. ઓકે. તો આ બધી વસ્તુ આપણે જોઈ ગયા. બીજું થોડું ઘણું આ પણ સમજવું જરૂરી છે ભાઈ. હવામાં એનો વક્રીભવનાંક કેટલો હોય નિરપેક્ષ, બરફમાં કેટલો હોય, પાણીમાં કેટલો હોય, આલ્કોહોલ, કેરોસીન, બરોબર. તો એ પણ તમે જોઈ શકો છો. એ મુદ્દાઓ આપણે ચર્ચા કર્યા હતા. હવે લાસ્ટ આપણો ટોપિક આવે છે લેન્સ. કિસકી બારી હે? લેન્સ की बारी है भाई, लेंस की बारी. તો લેન્સ કોને કહેવાય? કે ભાઈ જે પદાર્થની બંને સપાટી કેવી હોય? વક્રાકાર હોય, અને બંને સપાટી કેવી હોય? પારદર્શક હોય. આપણે શું કહીએ? લેન્સ કહીએ છીએ. લેન્સની ઓછામાં ઓછી એક સપાટી કેવી હોય? વક્ર હોય છે, અને બીજી સપાટી સમતલ પણ હોઈ શકે છે. લેન્સના આપણે જોવા જઈએ તો લેન્સ તમે જોયો છો આનો ઉપયોગ થાય છે, અહીંયા ઉપયોગ થાય, બધી જગ્યાએ કોનો ઉપયોગ થતો હોય છે? તો કે લેન્સનો ઉપયોગ થતો હોય મારા વાલા. किसका उपयोग होता है? लेंस का उपयोग. लेंसના બે પ્રકાર છે ભાઈ, ડબલ અંતર્ગોળ લેન્સ અને ડબલ બહિર્ગોળ લેન્સ. હવે ડબલ અંતર્ગોળ લેન્સને આપણે દ્વિ અંતર્ગોળ લેન્સ પણ કહીએ છીએ, અને ડબલ બહિર્ગોળ લેન્સને આપણે દ્વિ બહિર્ગોળ લેન્સ પણ કહીએ છીએ. બરોબર. હવે એના માટે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ પણ સમજવું બહુ જરૂરી છે પદો, ખાસ કરીને કે ભાઈ ડબલ બહિર્ગોળ જે લેન્સ હોય, બરોબર, એ બે અલગ અલગ સોરી વિદ્યાર્થી મિત્રો, બે અલગ અલગ પોલા ગોળામાંથી બનાવવામાં આવેલો હોય. તો આ જે લેન્સ છે એનો વચ્ચેનો જે બિંદુ છે એને આપણે શું કહીએ? પ્રકાશીય ધ્રુવ કહીએ છીએ. શું કહીએ છીએ?
પ્રકાશીય ધ્રુવ વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ. ત્યાર પછી આ જે લેન્સ છે, આ જે તમે લેન્સ જોઈ રહ્યા છો, આ લેન્સને બે વક્રતા કેન્દ્ર હોય, એકનું નામ C2, એકનું નામ C1. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયાથી લઈને C2 થી લઈને અહીંયા સુધીનું જે અંતર છે, એટલે કે અહીંયાથી લઈને આટલું જે અંતર છે, એને R2 કહેવામાં આવે છે, અને અહીંયાથી લઈને આટલું અંતર છે એને આપણે R1 કહીએ છીએ. એટલે કે O થી લઈને C2 અને O થી લઈને C1 સુધીનું જે અંતર છે એને આપણે શું કહીએ? વક્રતા ત્રિજ્યા કહીએ છીએ. ત્યાર પછી એક લાઈન પસાર થાય છે, C1 માંથી, O માંથી, C2 માંથી જે લાઈન પસાર થાય એને આપણે શું કહીએ? તો કે મુખ્ય અક્ષ વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો આ જે પોલા ગોળાનો જે ભાગ છે એના કેન્દ્રને આપણે શું કહીએ? મુખ્ય કેન્દ્ર અથવા તો કહીએ, આવું આપણે કહી શકીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ તો આમાં પણ બે કિરણોની આપણે સમજવાની બહુ જરૂરી છે. સર ભણાવે છે અને તમે ધ્યાન આમાં દો છો કોમેન્ટમાં, તો પછી મારી જેમ અફસોસ થશે. ભણી લીધું હોત તો સારું. યા વાહ મોજ, વાહ ધવલભાઈ વાહ, આ દિલમાં અડી ગઈ વાતો. પહેલી વાર તે પસ્તાવો કર્યો, પહેલી વાર એ દિલમાં વાત અડી ગઈ. रिकॉर्डिंग क्लासेस ना भाई फातिमा, बेटा ये ऑनलाइन क्लासेस चल रहा है, रिकॉर्डिंग क्लासेस ऑनलाइन के बाद आता है, ऑनलाइन के बाद आता है. तो किरणों પણ સમજવા જરૂરી છે ભાઈ, કિરણાકૃતિ દોરવા માટે. તો પહેલું કિરણ સમાંતર કેમાંથી પસાર થાય? F2 માંથી. અહીંયા પણ કેમાંથી પસાર થાય? F2 માંથી. બીજું કિરણ કેવું છે? તો કે ભાઈ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા કિરણો. તો મુખ્ય કેન્દ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય F માંથી, તો એ કોને સમાંતર હોય? મુખ્ય અક્ષ સમાંતર હોય. અહીંયા પણ સેમ ટુ સેમ એવું જ છે કે જ્યારે પ્રકાશનું કિરણ છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયો ભાસ થાય તો એ કેમાંથી આપણને પરાવર્તિત કિરણ કેવું મળે? તો કે અહીંયા તમે જે જોઈ રહ્યા છો શું કહેવામાં આવે? મુખ્ય અક્ષ. એ મુખ્ય અક્ષ સમાંતર તમને જોવા મળે. ત્રીજું કિરણ કે જો પ્રકાશીય ધ્રુવમાંથી પસાર થતું કિરણ, જો ભાઈ પ્રકાશનું કિરણ છે પ્રકાશીય ધ્રુવમાંથી પસાર થતું હોય, બરોબર, તો એ પાછું ક્યાં જાય? તો કે પાછું વ્યુ જાય, બરોબર, પસાર થઈ જાય સીધું, ક્યાંય પણ પરાવર્તિત થશે નહીં. હવે એની કિરણાકૃતિ દોરવી પણ ખૂબ જ જરૂરી છે બેટા, ખૂબ જ જરૂરી છે. તો પહેલું, વસ્તુ અનંત અંતરે હોય તો એક પ્રકાશનું કિરણ સમાંતર એવું કેમ પસાર થશે? આમાંથી. બીજું કિરણ એવું કેમ પસાર થશે? આમાંથી. તો અહીંયા તમને વસ્તુનું પ્રતિબિંબ મળ્યું. તો જુઓ પ્રતિબિંબનું સ્થાન તમને ક્યાં મળ્યું? F2 પાસે. વસ્તુનો પ્રકાર કેવો મળ્યો? વાસ્તવિક અને ઉલટો. અને પ્રતિબિંબનું પરિમાણ કેવું મળ્યું? તો કે બિંદુવત. વસ્તુ કરતા ખૂબ જ તમને નાનું છે, એ નાનું તમને જોવા મળે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું મૂકીએ? તો કે વસ્તુનું સ્થાન છે એ આપણે ક્યાં મૂકશું? વક્રતા કેન્દ્ર C1 થી થોડે દૂર, એટલે કે અનંત અંતરે થોડુંક આપણે ક્યાં લેવા? પ્રતિબિંબને અહીંયા લેવા. હવે શું કરીએ? એક સમાંતર કિરણ એવું કેમ પસાર થશે? F માંથી. એક બીજું કિરણ છે કેમ પસાર થશે? તો કે O માંથી. અહીંયા તમને શું જોવા મળશે? પ્રતિબિંબ જોવા મળશે ભાઈ. તો તમે જુઓ F2 અને C2 ની વચ્ચે જોવા મળ્યું, તો F2 અને C2 ની વચ્ચે પ્રતિબિંબ જોવા મળ્યું. એક તો વાસ્તવિક અને ઉલટું પાછું જોવા મળ્યું, અને બીજું વસ્તુ કરતા ઘણું નાનું જોવા મળ્યું. ત્રીજી આપણે આકૃતિ જોઈએ તો હવે આપણે C ઉપર રાખીએ, વસ્તુને C ઉપર રાખીએ તો એક સમાંતર કિરણ આવે, કેમાં પસાર થાય? F2 માંથી પસાર થાય. એક કિરણ ક્યાંથી પસાર થશે? તો કે સીધે F માંથી. અહીંયા પરિવર્તન, અહીંયા છેદકનો છેદા, તો અહીંયા તમને સામે તમે C ઉપર પ્રતિબિંબ મૂક્યું હતું C1 ઉપર, તો અહીંયા તમને પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે C2 પાસે જોવા મળ્યું વિદ્યાર્થી મિત્રો. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું તમને? C2 પાસે. પ્રતિબિંબનો પ્રકાર કેવો મળ્યો? વાસ્તવિક અને ઉલટો. અને વસ્તુ જેટલું જ પ્રતિબિંબ મળ્યું કે ન મળ્યું? હા સર, બરોબર, ક્લિયર. ત્યાર પછી વસ્તુનું સ્થાન ભાઈ વક્રતા કેન્દ્ર C1 અને F2 ની વચ્ચે. હવે અહીંયા આપણે રાખીએ તો જુઓ તમે આવી રીતના જોવા મળે છક, અને બીજું છક. તો ક્યાં જોવા મળ્યું? C થી થોડે દૂર જોવા મળ્યું, બરોબર. તો એ પણ તમે સમજી શકો. બીજું જુઓ અહીંયા, હવે F પાસે મૂકીએ તો પ્રકાશનું કિરણ આમ પસાર થયું, એક સીધું પસાર થયું, તો અનંત અંતરે તમને જોવા મળ્યું, અનંત અંતરે, બરોબર. હા બેટા અજય, મને બધી ખબર છે, મને બધી ખબર કે આ લેક્ચર કોનો છે નહીં હો, તમારી કરતા અમને વધારે ચિંતા હોય તમારી. ચાલો આગળ વધીએ ભાઈ. ઓકે, પછી જુઓ તમે હવે અહીંયા F1 અને O ની વચ્ચે આપણે રાખીએ તો શું થાય? ખચક ખચક. તો અનંત અંતરે ભેગા નથી થતા, પણ પાછળની સાઈડ જો લંબાવીએ તો પાછળની સાઈડ તમે લંબાવો તો પાછળની સાઈડ તમને શું જોવા મળે? તો કે પ્રિયન જોવા મળે, જે F1 અને C2 ની વચ્ચે તમે જોઈ શકો છો. ઓકે, હવે અંતર્ગોળ જે લેન્સ છે એમાં જુઓ તમે કે ભાઈ અનંત અંતરથી પ્રકાશીય કિરણો આવે તો એ પરાવર્તિત થઈ જાય, વક્રીભવન થઈ જાય, વક્રીભવન પામીને પાછળની બાજુ F1 પાસે છેદે, તો એ તમને જોવા મળે. બીજું તમે જુઓ તો બીજા કિરણો પણ જોવા જેવા છે કે જો તમે આ F2 અનંત અંતરેથી લઈને આ અહીંયા આની વચ્ચે ગમે ત્યાં તમે મૂકશો, તમને પ્રતિબિંબ ક્યાં જોવા મળશે? તો કે O અને F1 ની વચ્ચે જ એક્ઝેક્ટ જોવા મળશે, પણ આપણને તમને બધાને ખબર છે. ઓકે, ચાલો. સંજ્ઞા પ્રણાલી તમને ઓલામાં શીખવાડી એવી જ સેમ ટુ સેમ સંજ્ઞા પ્રણાલી આમાં પણ આવશે. ઓલામાં આમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર તમને જોવા મળશે નહીં.
સેમ ટુ સેમ જેવું પ્રતિબિંબ લેક્ચર હતું એવું જ તમને આમાં પણ એક જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર છે. પછી લેન્સનું સૂત્ર પર અરીસાનું સૂત્ર યાદ છે, 1/v + 1/u = 1/f. તો એનું એક્ઝેક્ટ ઊંધું કરવાનું. 1/v અહીંયા પ્લસ છે તો અહીંયા શું કરી દઈશું આપણે માઇનસ, અહીંયા 1/u = 1/f. આવી રીતે આખે આખું આપણે સૂત્ર લખીશું. મોટવણી જોઈ પણ ખૂબ જ જરૂરી છે ભાઈ. મોટવણી પ્રતિબિંબની ઊંચાઈ આપણને બધાને ખબર છે અરીસામાં, અને છેદમાં શું હતું વસ્તુની ઊંચાઈ. અહીંયા પણ સેમ ટુ સેમ જ આવશે લેન્સની મોટવણી. પ્રતિબિંબની ઊંચાઈ ના છેદમાં વસ્તુની ઊંચાઈ, જેને આપણે h પ્રાઇમ ના છેદમાં h લખીએ છીએ. હવે બીજું સૂત્ર શું હતું મોટવણીનું? તો કે ભાઈ પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર, જેને આપણે -v ના છેદમાં u લખતા હતા બેટા. પરંતુ અહીંયા શું થશે તો કે ભાઈ લેન્સમાં મોટવણીનું સૂત્ર પ્રતિબિંબ અંતર ના છેદમાં વસ્તુ અંતર, એટલે કે v ના છેદમાં u, પરંતુ અહીંયા માઇનસ આવશે નહીં, માઇનસ આવશે નહીં. ઓકે, ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. છેલ્લો આપણો ટોપિક છે, અને છેલ્લો ટોપિક કયો છે બેટા? તો કે મોટવણી વાળો, સોરી લેન્સનો પાવર. તો કે લેન્સનો પાવર કોને કહેવાય? આપણને બધાને ખબર છે કે ભાઈ p ચલ b = 1/f. બરોબર કે ભાઈ લેન્સની કેન્દ્ર લંબાઈના વર્ગને, વ્યસ્તને શું કહેવાય? લેન્સનો પાવર છે. આપણે કહીએ કે ભાઈ લેન્સ છે એની જે કેન્દ્ર લંબાઈ છે, એની કેન્દ્ર લંબાઈ, એ કેન્દ્ર લંબાઈનો જે વ્યસ્ત છે, વ્યસ્ત, એને જ આપણે શું કહીએ? પાવર કહીએ. p ચલ h/m. બરોબર. અને અપસારી અને બિસારી પાવર આપણને બધાને ખબર છે કેવો હોય. બરોબર. એની સાથે સાથે બસ આટલું જ છે. આ સૂત્ર તમને યાદ હોય એટલે તમે આખે આખું તમે સમજી શકો છો. તો યાદ મિત્રો બસ અહીંયા છે લેન્સનો SI એકમ શું છે? d છે, જેને આપણે ડાયોપ્ટર કહીએ છીએ. બરોબર. તો એક ડાયોપ્ટર બરાબર શું થાય? 1/1 મીટર, જેને આપણે શું લખીએ? 1/, સોરી, જેને શું લખીએ? 1 મીટર માઇનસ ઇન્વર્સ, આવી રીતનું લખી શકીએ. બરોબર. જો એક ડાયોપ્ટર એટલે કે 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સનો પાવર. એક ડાયોપ્ટર એટલે શું થાય? બરોબર, ખબર છે. નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે બહિર્ગોળ લેન્સ હોય તો એનો પાવર તમને કેવો મળે? ધન મળે. બરોબર. અંતર્ગોળ લેન્સ નો પાવર તમને કેવો મળે? કે ઋણ મળે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ સમજી ગયા છીએ. તો આ ચશ્મા બનાવવામાં આપણે બધાને ખબર છે, જો પ્લસ હોય તો મતલબ શું થાય? પાવર. તો કે f = 1/p, 1 = 1/2, 0.5 કેન્દ્ર લંબાઈ ધરાવતો લેન્સ આપણે પહેરવો પડે. જો કોઈનો લેન્સનો પાવર છે તમને -2.5 આપે તો તમે શું કરશો? f = 1/f લઈ લેશો. બરાબરની બરાબર નિશાની એમને 1/-2.5. તો હવે તમે આનો ભાગાકાર કરો તો શું મળે તમને? -0.4 મીટર. અને આ પણ કેવો છે? અંતર્ગોળ લેન્સ છે. અને આ લેન્સનો પાવર માપવા માટેનો જે મીટર છે એને શું કહેવાય? ડાયોપ્ટર મીટર છે વિદ્યાર્થી મિત્રો, આપણે કહીએ છીએ. તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો આપણે આખે આખું જે ચેપ્ટર જોઈ ગયા છીએ. થોડાક દાખલાઓ છે આપણે જોઈ લઈએ, નજર કરી લઈએ લેન્સનો દાખલો કેવો હોય, કેવો પૂછાય લેન્સના દાખલાઓ. તો જો આવી રીતનો દાખલો હોય તમને પૂછે તો કે ભાઈ 2 મીટર ઊંચાઈની વસ્તુ, એક વસ્તુને 10 મીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સની મુખ્ય કેન્દ્ર પર અક્ષને લંબ રીતે રહી મૂકેલ છે. તો લેન્સની વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર છે. તો પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ શોધવાનું કે એને મોટવણી શોધવાનું કે. તો આપણે ઊંચાઈ આપી દીધી h 2 મીટર, તમને f પણ આપી દીધો, કેન્દ્ર લંબાઈ પણ આપી દીધી. જો બરોબર, તમને લોકોને વસ્તુનું અંતર પણ આપી દીધું. કેટલું આપ્યું છે? 15. બરોબર. હવે તમે નજર કરો તો 1/v - 1/u = 1/f લેન્સનું સૂત્ર છે. બરોબર. અને હવે તમે કિંમતો મૂકશો અને સાદુરૂપ આપશો, તમે સાદુરૂપ આપશો તમને વેલ્યુ આ મળશે. હવે તમારે શું કરવાનું? મોટવણીનું સૂત્ર ગોતવાનું. તો કે ભાઈ h પ્રાઇમ ના છેદમાં h = v ના છેદમાં u. તો અહીંયા તમે હવે h પ્રાઇમ ને સૂત્રનો કરતા બનાવો તો h ક્યાં વયો જાય? અહીંયા આ સાઈડ વયો જાય. અને તમે કિંમત મૂકો અને વેલ્યુ તમને કેવી મળે? તો કે માઇનસ આ મળે. અને આ થઈ ગયું તમારું પ્રતિબિંબનો પ્રકાર. ઓકે, તો આવા દાખલાઓ પણ તમને પરીક્ષામાં ઘણી વખત પૂછાશે, તો યાદ રાખજો, ભૂલાય નહીં. ઓકે, તૈયારી કરજો. અહીંયા આપણે આ ચેપ્ટર છે આપણું પાવર વાળું, લેન્સ વાળું, એ ચેપ્ટર 9 નું આપણે ફૂલ રિવિઝન વિદ્યાર્થી મિત્રો આપણે કરી ગયા છીએ. બરોબર. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ ભાઈ મકવાણા બેટા આપણું ટોપર બેચ જોજે. દાખલાનો સમજાય તો ટોપર બેચ જોજે, એમાં ડિટેલની અંદર મેં સમજાવેલું છે. ઓકે, તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ. હોમવર્કમાં ડીપીપી ચેક કરી લેજો. આવનારો ક્લાસ છે એમાં આપણે કયું ચેપ્ટર લેવાનું છે? તો કે ચેપ્ટર નંબર 13, આપણું પર્યાવરણ. આવતીકાલે આપણે આપણું પર્યાવરણનું રિવિઝન કરી લઈશું. અને અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે આજે રાખીશું. તો મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ.